તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં મિત્રો આપણે છે જે રામસર સાઇટ 2025માં જે ભારતમાં જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તમામે તમામ રામસર સાઇટો છે ક્યાં ક્યાં જાહેર થઈ છે, આ ઉપરાંત છે આપણે ગુજરાત રાજ્યમાં કેટલી રામસર સાઇટો આવેલી છે તેની પણ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો મિત્રો આપણે રામસર સાઇટ વિશે વાત કરીએ તો રામસર સાઇટ છે તે કોને કહેવાય? તો મિત્રો તમે જોઈ શકો છો કે વેટલેન્ડ એક એવી ભૂમિ વિસ્તાર છે કે જ્યાં ઇકોસિસ્ટમનો મોટા ભાગ પાણીથી સંતૃપ્ત હોય, એટલે કે પાણીથી ભરેલો હોય અથવા તો કાયમી ધોરણે હોય અથવા તો વર્ષના કોઈ ઋતુ દરમિયાન છે આ ભાગ ડૂબી જતો હોય તો આવા વિસ્તારને છે વેટલેન્ડ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે। આવા વિસ્તારમાં મિત્રો છે પુષ્કળ પ્રમાણમાં તમને છે જળચર છોડ હોય છે અને આ જે તે છે તેને વેટલેન્ડ વ્યાખ્યાયિત કરે છે, એટલે કે જે છે જે કુદરતી રીતે છે પાણીથી સંતૃપ્ત એટલે કે પાણીથી ભરેલો વિભાગ હોય અને જે છે ત્યાં જળચર છોડ હોય છે કે મોટા પ્રમાણમાં જોવા મળતા હોય। ત્યારબાદ આગળ વાત કરીએ તો રામસર કન્ઝર્વેશન મુજબ છે વર્ષના લગભગ 8 મહિના પાણીથી ભરાયેલો હોય તે કોઈ પણ નોંધપાત્ર વિસ્તાર અથવા તો ભીનાશવાળો જે વિસ્તાર છે તેને વેટલેન્ડ ગણવામાં આવે છે। આ વિસ્તારો મિત્રો છે જૈવ વિવિધતાથી સમૃદ્ધ હોય છે અને આ જે તે છે તે વેટલેન્ડ વ્યાખ્યાયિત તેને કરવામાં આવે છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો રામસર સાઇટ વિશે વધારે માહિતી જોઈએ તો ભારતમાં મિત્રો છે આ 19 શ્રેણીમાં છે આને વહેંચવામાં આવ્યું છે, જેમાં મેંગ્રુવ્સ છે, સ્વેપ્સ છે, નદીઓ છે, તળાવો છે, ડેલ્ટા છે, પૂરના મેદાનો અને પૂરના જંગલો વગેરેનો સમાવેશ છે આમાં કરવામાં આવતો હોય છે। રામસર સાઇટ મિત્રો છે રામસર કન્ઝર્વેશન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જે છે વેટલેન્ડ છે જેને કન્ઝર્વેશન ઓન વેટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત 2 ફેબ્રુઆરી 1971ના રોજ યુનેસ્કો દ્વારા છે સ્થાપિત આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંધિ છે અને એને છે કેસ્પિયન સમુદ્રના કિનારે ઈરાનમાં રામસરમાં છે મિત્રો આયોજિત એક પરિષદમાં અપનાવવામાં આવી હતી, એટલે કે મિત્રો ઈરાનમાં છે આની જે છે શરૂઆત થઈ હતી અને 1 ફેબ્રુઆરી 1982માં રોજ ભારત છે આમાં છે ભારત આવ્યું હતું। ત્યારબાદ હવે આગળ આપણે વાત કરીએ રામસર સાઇટ વિશે તો એશિયામાં સૌથી વધુ રામસર સાઇટ ક્યાં આવેલી છે તેવું પૂછવામાં આવે તો એશિયામાં સૌથી વધારે રામસર સાઇટ છે ભારતમાં છે આવેલી છે। ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ છે તેની સંખ્યા રહેલી છે તો હાલની 2025ની સ્થિતિ આપણે વાત કરીએ તો ભારતમાં હાલ કુલ 96 જેટલી રામસર સાઇટો છે તે આવેલી છે। આ ઉપરાંત રામસર સાઇટની સંખ્યામાં ભારતનો વિશ્વમાં ક્રમ કેટલામો છે તો વિશ્વમાં ક્રમ પૂછવામાં આવે તો ભારતનો ક્રમ 3જા ક્રમ ઉપર ભારતનો ક્રમ આવે છે રામસર સાઇટની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન જોઈએ તો ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું છે તો સૌથી મોટું પૂછવામાં આવે તો સુંદરવન વેટલેન્ડ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે તે વિશ્વનું સૌથી મોટું ભારતનું સૌથી મોટું મિત્રો તે છે સૌથી મોટું રામસર સ્થળ છે જે 4230 ચોરસ કિમીમાં રહેલું છે। આ ઉપરાંત ભારતનું સૌથી નાનું વેટલેન્ડ પૂછવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશમાં આવેલું રેણુકા વેટલેન્ડ છે જે ભારતનું સૌથી નાનું વેટલેન્ડ રહેલું છે। ત્યારબાદ આપણે જોઈએ તો વિશ્વનું સૌથી ઊંચું રામસર સ્થળ પૂછવામાં આવે તો તે આપણા ભારત દેશમાં છે તે છે તોત્સો મોરિરી તળાવ જે લદ્દાખમાં આવેલું છે જે વિશ્વનું સૌથી ઊંચું રામસર સ્થળ રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ભારતમાં જે 2025માં જે પણ રામસર સાઇટો જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની માહિતી જોઈ લઈએ તો ડિસેમ્બર 2025માં મિત્રો છે 2 નવી રામસર સાઇટો છે તે જે છે જાહેર કરવામાં આવી છે, જેની આપણે વાત કરીએ તો તે 96મા નંબરની જે રામસર સાઇટ છે તે સિલીસર તળાવ રાજસ્થાન છે ત્યાં જાહેર કરવામાં આવી છે। આમાં મિત્રો રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલા ઐતિહાસિક સિલીસર તળાવને છે રામસર સંમેલન હેઠળ વૈશ્વિક
મહત્વની વેટલેન્ડ જે છે જાહેર કરવામાં આવી છે. 95મી રામસર સાઇટની વાત કરીએ તો તે છે કોપરા જળાશય છે, છત્તીસગઢમાં આવેલી છે. તેને 95મા નંબરની રામસર સાઇટ ભારતની જાહેર કરવામાં આવી છે, જે છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં આવેલ કોપરા જળાશયને છે રાજ્યના પ્રથમ રામસર સ્થળ તરીકે છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ નવેમ્બર 2025ની વાત કરીએ તો તેમાં છે એક નવી રામસર સાઇટ જાહેર કરાઈ છે, જેમાં છે 94મા નંબરની રામસર સાઇટ છે ગોગાબીલ તળાવ, બિહારમાં આવેલી છે. નવેમ્બર 2025માં બિહારના કટિહાર જિલ્લામાં સ્થિત ગોગાબીલ તળાવને છે ભારતની 94મા નંબરની રામસર સ્થળ તરીકે છે તે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર 2025ની તો તેમાં 2 નવી રામસર સાઇટો જાહેર થઈ છે, જેમાં ગોકુલ જળાશય છે જે બિહારમાં આવેલું છે, જેને છે બક્સર જિલ્લામાં સ્થિત એક ઓક્સબો તળાવ છે, તેને છે મિત્રો જે છે સપ્ટેમ્બર મહિનાની જે છે રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે બીજી છે ઉદયપુર તળાવ, જે બિહારમાં આવેલું છે. ઉદયપુર તળાવને છે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં સ્થિત એક ઓક્સબો તળાવ છે, જેને છે રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જૂન 2025ની વાત કરીએ તો તેમાં પણ 2 નવી રામસર સાઇટો જાહેર કરાઈ હતી. તો તેમાં મેનોર વેટલેન્ડ સાઇટ છે, જે ઉદયપુર જિલ્લાના મેનોર અને ખેરાડા ગામમાં ફેલાયેલ છે, અને બીજી રામસર સાઇટ જે જાહેર થઈ છે તે ખીચન વેટલેન્ડ સાઇટ છે, જે રાજસ્થાન જે છે રાજ્યના જોધપુર અને ફલોદી જિલ્લામાં આ રામસર સાઇટ છે તે ફેલાયેલી રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ગુજરાતમાં છે કેટલી રામસર સાઇટો આવેલી છે તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં મુખ્ય 4 રામસર સાઇટો આવેલી છે, જેમાં પહેલી રામસર સાઇટ છે નળ સરોવર પક્ષી અભયારણ્ય, જેને વર્ષ 2012માં છે રામસર સાઇટ તરીકે જે છે માન્યતા આપવામાં આવી હતી. બીજી છે વઢવાણા વેટલેન્ડ વિસ્તાર 2021માં જાહેર કરવામાં આવી હતી. ત્રીજી છે થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, 2021માં તેને જાહેરાત કરવામાં આવી હતી. અને ચોથી છે ખીજડીયા વનજીવ અભયારણ્ય, જેને છે 2022માં જે છે રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી હતી. તો મિત્રો આ હતી 2025ની જે પણ રામસર સાઇટો જાહેર કરવામાં આવી હતી તેની માહિતી, અને ગુજરાતમાં જે રામસર સાઇટો આવેલી છે તેના વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.